હાર્દિક સર, 1 યર પછી આપણે આ પ્રોગ્રામનું પાછું આયોજન કરેલું છે. બિલકુલ. તો તમે એક બિઝનેસ કોચ છો, રાઈટ? તો આ કન્સેપ્ટ હેપી મેરેજ લાઈફ વિશેનો કઈ રીતે બે કમ્બાઈન કરી શકીએ? બિલકુલ, ઘણા બધા લોકોને વિચાર આવે કે હું એક બિઝનેસ કોચ છું, છતાં પણ આ હેપી મેરેજ લાઈફનો ટોપિક કેવી રીતે લીધો. હવે અમે એવું માનીએ છીએ કે બિઝનેસ ઓનર, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે સર, તમારા પ્રોગ્રામમાં આવ્યા પછી બિઝનેસ તો ગ્રો થયો, પ્રોફિટ ગ્રો થયો, ટર્નઓવર વધી ગયો, પણ સમહાવ ઘણા બધા બિઝનેસ ઓનર એવા પણ છે જે કહે છે કે વાઈફ સાથે રિલેશન સારા નથી હોતા. જ્યારે વાઈફ સાથે ઝઘડો થાય છે એ દિવસે બિઝનેસ ઉપર ધ્યાન જ નથી રહેતું. ઘણા બધા એવા બિઝનેસ ઓનર છે કે જેના રિલેશન બરાબર ના હોવાના કારણે એ એના બિઝનેસમાં ફોકસ નથી કરી શકતા. તો અમે એવું માનીએ છીએ કે હરેક બિઝનેસ ઓનરને બધા સબ્જેક્ટમાં માર્ક્સ હોવા જોઈએ. જેમ પૈસા કમાવવું એક સબ્જેક્ટ છે, એવી રીતે રિલેશન પણ એક સબ્જેક્ટ છે, અને એ સબ્જેક્ટમાં પણ વધારે માર્ક્સ આવે તો એ બિઝનેસમાં ધ્યાન દઈ શકશે. આપણું બાળક પણ ઘણી વખત એમ કહેતું હોય કે મને મેથ્સમાં 100% આવ્યા, પણ સાયન્સમાં 0, હિન્દી ગુજરાતીમાં 0, સોશિયલ સ્ટડીમાં 0, તો આપણે બાળકને કહીશું કે બેટા, તું એક સબ્જેક્ટમાં વધારે માર્ક લઈ આવીશ ને બાકી બધામાં 0 રહીશ તો એક્ઝામમાં પાસ નહીં થાય. એવી જ રીતે એક બિઝનેસ ઓનરના જીવનમાં પણ આ બધા સબ્જેક્ટ છે કે જ્યારે આપણે પૈસા કમાવામાં તો ધ્યાન દઈએ છીએ, પણ સાથે સાથે આપણા રિલેશન સારા હોવા જોઈએ. શું કામનો એ પૈસા કે આપણે એટલા બધા પૈસા કમાઈ લીધા કે આપણે ટાપુ ખરીદી લીધો, અને એ ટાપુ ઉપર આપણે એકલા જ છીએ, આપણી વાઈફ સાથે નથી, આપણું ફેમિલી સાથે નથી, તો એ પૈસાનો કોઈ મતલબ નથી. તો અમે એવું માનીએ છીએ કે પૈસા કમાવાની સાથે સાથે આપણે વાઈફ સાથે, આપણા ફેમિલી સાથે રિલેશન સારા હોવા જોઈએ. તો આજે હેપી મેરેજ લાઈફની જે આ વાત છે કે આપણી મેરેજ લાઈફ સારી હશે તો આપણે હંમેશા સફળ થશું. ને એમ કહાવત તમે સાંભળી હશે કે હરેક સફલ પુરુષ કે પીછે એક સ્ત્રી કા હાથ હોતા હૈ, એક औरत કા હાથ હોતા હૈ. તો ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ કે એ જે સ્ત્રી છે એની સાથેનો રિલેશન સારો હોવો ખૂબ જરૂરી છે. હાર્દિક સર, બીએનએસ વિશે તમે જણાવશો કે બીએનએસની અંદર શું થાય છે? બિલકુલ. બીએનએસ પ્રોગ્રામનું ફૂલ ફોર્મ છે બિઝનેસ એન્ડ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ. આ ઓનલી ફોર બિઝનેસ ઓનર્સ માટે છે, કેમ કે અમારી જે કંપની છે એ બિઝનેસ ઓનરને જ સપોર્ટ કરે છે. જે બિઝનેસ ઓનર છે એને અમે બે વસ્તુ શીખડાવીએ છીએ અહીંયા, કે બિઝનેસને પણ ગ્રો કરવો અને પોતાને પણ ગ્રો કરવો. એટલે કે બિઝનેસ ટ્રાન્સફોર્મેશન અને સેલ્ફ ટ્રાન્સફોર્મેશન, પોતાનું ટ્રાન્સફોર્મેશન. અને અમે 360 ડિગ્રી કહીએ છીએ, એટલે કે 360 ડિગ્રી સુધી ઓવરઓલ એનું ટ્રાન્સફોર્મેશન થશે. હવે બિઝનેસને ગ્રો કરવો એટલે શું? તો કે ટર્નઓવર વધારો, પ્રોફિટ વધારો, સિસ્ટમ પ્રોસેસ લઈ આવી કે આપણા વગર બિઝનેસ કેવી રીતે ચાલી શકે. ઘણા બધા બિઝનેસ ઓનર છે એ 80% મહેનત કરે છે અને છતાં એને 20% રિઝલ્ટ મળે છે. અને અહીંયા અમે કહીએ છીએ કે આ પ્રોગ્રામ કર્યા પછી એને ખાલી 20% જ મહેનત કરવાની છે અને 80% રિઝલ્ટ મળશે. ઘણા બધા સ્માર્ટ બિઝનેસ ઓનર આ પ્રોગ્રામ કર્યા પછી એના બિઝનેસને ઓટો પાયલટ ઉપર મૂકી દે છે. એ બિલકુલ ફ્રી થઈ જાય છે. એ માર્કેટમાં ફરી શકે છે, મોટી મોટી ડીલ ક્રેક કરી શકે છે. એનો આખો બિઝનેસ ઓટો પાયલટ ઉપર હોય છે, કેમ કે એને બિઝનેસની અંદર સિસ્ટમ, પ્રોસેસ, સારા એમ્પ્લોયી, એ બધી જ વસ્તુ લઈ આવી અને બિઝનેસને ઓટો પાયલટ ઉપર મૂકી દે છે. એવી કહાવત તમે સાંભળી હશે કે એક બિઝનેસ ઓનર જે છે એ અચાનક જ બીમાર પડી જાય અને ડૉક્ટર એમ કહી દે કે તમે તમારા બિઝનેસમાં 6 મહિના સુધી જઈ જ નહીં શકો, તો આપણો બિઝનેસ કેવી રીતે ચાલશે? તો આપણા વગર આપણો બિઝનેસ ચાલવો જોઈએ. એટલા માટે આ બિઝનેસના ટોપિક છે. બીજો જે ટોપિક છે દેટ ઇઝ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન, પોતાનું ટ્રાન્સફોર્મેશન. હવે જે પોતાનું ટ્રાન્સફોર્મેશનની વાત છે એમાં એઝ અ બિઝનેસ ઓનર આપણું કમ્યુનિકેશન સારું હોવું જોઈએ. આપણે વન ઓન વન કોઈ સાથે વાત કરતા હોય, કસ્ટમર સાથે, એમ્પ્લોયી સાથે વાત કરતા હોય, તો આપણું કમ્યુનિકેશન સારું હોવું જોઈએ. એઝ અ બિઝનેસ ઓનર 1 to many એટલે કે પબ્લિક સ્પીકિંગ સારું હોવું જોઈએ. સ્ટેજ ઉપર એને બોલવાનો મોકો મળે તો ઘણા બધા બિઝનેસ ઓનર કહેતા હોય કે મર જાઉંગા લેકિન સ્ટેજ પે નહીં જાઉંગા, મતલબ એટલા ડરતા હોય છે. એ લોકો સ્ટેજ ઉપર જવાથી ડરતા હોય છે અને એને પબ્લિક સ્પીકિંગ શીખવું જરૂરી છે. એઝ અ બિઝનેસ ઓનર એના રિલેશન સારા હોવા જોઈએ. એઝ અ બિઝનેસ ઓનર એની હેલ્થ સારી હોવી જોઈએ. જો હેલ્થ સારી હશે તો જ એ બિઝનેસમાં જઈ શકશે. તો અમે કહીએ છીએ કે બિઝનેસ ઓનર જે છે એની અંદર 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આવે છે. એના પ્રોગ્રામ કર્યા પછી એના ફેમિલી મેમ્બર કહેવા માંડે છે કે તમારી અંદર ખતરનાક બદલાવ આવી ગયો. આ 2-3 મહિનાની અંદર આટલો બધો બદલાવ આવ્યો, તો 1 વર્ષ સુધી આ પ્રોગ્રામ કરશો તો કેટલો બધો બદલાવ આવશે. તો જે બીએનએસનો ફૂલ ફોર્મ છે બિઝનેસ એન્ડ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન. તો જે બિઝનેસ ઓનર છે જે ખરેખર એના જીવનમાં આગળ વધવા માંગે છે, એના બિઝનેસને ગ્રો કરવા માંગે છે, એને ખરેખર આ પ્રોગ્રામ કરવો જોઈએ. ખૂબ જ ઓછી ફીઝની અંદર આખું વર્ષ એ ટ્રેનિંગ લઈ શકે છે. ખૂબ જ સરસ તમારું પ્લાનિંગ છે, ખૂબ જ સરસ આયોજન છે. સર, એક બીજું બી છે કે તમે જે આ હેપી મેરેજ લાઈફ વિશેના પ્રોગ્રામ અને ટ્રેનિંગ આપો છો, પણ અત્યારની યંગ જનરેશનમાં જે રિલેશન છે હસબન્ડ વાઈફના, એ લોંગ ટર્મ ટકતા નથી. એ બી એક બહુ મોટું રીઝન છે. અને 6-12 મહિના, વર્ષ 2 વર્ષ ન્યૂ મેરેજ લાઈફને થયા હોય છે અને એકબીજા એમ કહી દે છે કે મને આની જોડે નથી ફાવતું, આનો સ્વભાવ મને નથી ગમતો, આની જોડે મને રહેવું નથી ગમતું. તો એના માટે તમે શું કહેવા માગો છો? બિલકુલ. અત્યારે મેં ઘણા બધા એવા ન્યૂઝ સાંભળ્યા કે ખરેખર બહુ નાની ઉંમરે
લગ્ન થઈ જતા હોય છે. એટલે કે જ્યારે એની મેચ્યોરિટી લેવલ નથી હોતી અને ત્યારે એના મેરેજ થઈ જતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે જ્યારે મેચ્યોરિટી લેવલ ના હોય તો નાની નાની વસ્તુમાં ઝઘડા થવાની સંભાવના વધી જતી હોય છે. ખાસ કરીને બંનેની ઉંમર નાની હોય છે ત્યારે તો વધારે ઝઘડા, કેમ કે અત્યારનું જે જનરેશન છે ને એની પાસે એક્સેપ્ટેબિલિટી નથી. એટલે કે એ કોઈ પણ વસ્તુ સહન કરવા તૈયાર નથી, નાનો મોટો દર્દ લેવા પણ તૈયાર નથી હોતા. અને એના માટે એ લેટગોની ભાવના ના હોવાના કારણે ઘણી બધી ફાઇટ થતી હોય છે. અને અત્યારે જે ન્યુક્લિયર ફેમિલી એટલે કે જે એકલા રહેવાની ભાવના, કે આપણે મમ્મી ડેડીની સાથે નથી રહેવું, આપણે અલગ રહેવું છે, અને એ અલગ રહેવાના કારણે એને કોઈ ગાઈડ કરવાવાળું નથી, એને કોઈ ડિરેક્શન આપવાવાળું નથી. અને ઘણી બધી વખત મેં જોયું છે કે જ્યારે ઝઘડો થાય તો એને સોલ્વ કરવા માટે જ્યારે કોઈ થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ કરે છે તો એ થર્ડ પાર્ટી ઉપર પણ ડિપેન્ડ કરે છે કે ઝઘડો કરાવવા માટે આવે છે, છોડાવવા માટે આવે છે, કે ખરેખર તોડવાની બદલે એને જોડવા માટેની પ્રયાસ કરે છે. તો એ પણ ખૂબ જ અગત્યનું છે. તો અત્યારના યંગ જનરેશનને હું એટલું કહીશ કે બહુ જ 1000 વખત વિચારી અને મેરેજ કરવા જોઈએ. અને એક વખત લગ્ન થઈ જાય છે પછી એને અડધી આંખ બંધ કરી દેવી જોઈએ. એટલે કે લેટગોની ભાવના રાખવી પડશે, દેવાની ભાવના રાખવી પડશે. ઘણા બધા લોકો એવા પણ મેં જોયા છે કે જ્યારે જોઈન્ટ ફેમિલીમાં હોય અથવા તો આજુબાજુમાં રિલેટિવ એના રહેતા હોય તો વાઈફ કહેતી હોય કે ભાઈ તમે જુઓ ને તમારા જેઠના, એટલે કે તમારા મોટા ભાઈ છે, મારા જેઠ છે, એના દીકરાના જ્યારે બર્થડે હતો ત્યારે આપણે બહારે જમવા ગયા હતા, અને આપણા દીકરાનો બર્થડે છે તો આપણે ઘરે જમીએ છીએ. એવું કમ્પેરિઝન થતું હોય છે. ઘણી વખત એમ કે જો મારી જેઠાણી છે એ 2 ટમેટા લઈ ગઈ હતી, પાછા જ નથી આપી ગઈ. તો એવું કમ્પેરિઝન પણ થતું હોય છે. તો એવી વાઈફને હું કહીશ કે ખરેખર જો તમે વર્ષમાં એક વખત દાન કરતા હો, તમારા જન્મદિવસની અંદર દાન કરો છો, તો એ જ દાન થોડું કરી અને તમારા આજુબાજુના લોકોને તમે આપો, એવું માનીને ચાલો. ભલે પાછું આવવાનું જ નથી, એવા વિચાર સાથે જો તમારે દેવાની ભાવના હશે તો ડિવોર્સ થવાની સંભાવના ઘટી જશે. અને ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે ઘરનો પ્રેમ ભૂલી અને બારે પ્રેમ શોધવા જાય છે, જસ્ટ બિકોઝ કે બંને પાસે સમય નથી, બંને એકબીજાને ટાઈમ નથી આપી શકતા, બંને એકબીજાની રોજ ફિલિંગ શેર નથી કરતા. ખરેખર રોજ હસબન્ડ વાઈફે મળી અને એકબીજાને પૂછવું જોઈએ કે આજે તમારો દિવસ કેવો રહ્યો, એકબીજાને દર્દ શેર કરવું જોઈએ, જેને કહીને સુખ દુઃખના સાથી. તો એ સાથી ના હોવાના કારણે, એકબીજાની વાત શેર ના કરવાના કારણે એકલવાયુ જીવન થઈ જાય છે. અને પછી સોશિયલ મીડિયામાં બિઝી હોય છે. અને સોશિયલ મીડિયામાં તો તમે જાણો છો ક્યારે હુકઅપ થઈ જાય છે, ક્યારે કોઈ નવો વ્યક્તિ, નવો પાર્ટનર મળી જાય છે અને એને પોતાનું પાર્ટનર બહુ જ નોર્મલ લાગવા માંડે છે અને બહારે એ પ્રેમ શોધવા જાય છે. તો એ પણ ઘણા બધા રીઝન છે ડિવોર્સ થવાના. એ લવ મેરેજ તરફ અત્યારની યંગ જનરેશન જઈ રહી છે, એના વિશે તમે શું મેસેજ પહોંચાડશો કે આજે લવ મેરેજ બેસ્ટ છે કે અરેન્જ મેરેજ બેસ્ટ છે, અને કઈ એજે એક મેરેજ કરવા જોઈએ? બિલકુલ, હું એટલું કહીશ કે કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી, પણ હું લવ મેરેજનો કોઈ વિરોધી નથી, પણ હું એટલું કહું છું કે એરેન્જ મેરેજની અંદર સંભાવના વધી જતી હોય છે મેરેજને ટકવાની. એના કારણો હું તમને અગર આપું તો લવ મેરેજની અંદર ઘણી વખત છે ને, એક તો સેમ સિટીના બંને હોય અને સેમ સિટીના હોવાના કારણે એકબીજા વિશે બધું જ જાણતા હોય, તો કોઈ સસ્પેન્સ નથી રહેતું, કંઈ નવાપણું નથી. આપણે ઘણી વખત સસ્પેન્સ પિક્ચર જેવું બહુ ગમતું હોય છે. તો જ્યારે એકબીજાને ઓલરેડી બધું જાણે જ છે, ઓલરેડી બધું ઓળખે જ છે, તો પાસ્ટ પણ એને ખબર હોય છે. તો જ્યારે એની પાસ્ટ ખબર હોય છે તો મેરેજ કર્યા પછી જ્યારે બંને મૂવી જોવા જાય છે તો બંનેનું પાસ્ટ પાછું પણ આવતું હોય છે. જેમ કે મૂવીમાં બેઠા છે, આગળ જે છે એના હસબન્ડની જૂની ગર્લફ્રેન્ડ આગળ બેઠી છે અને વાઈફનો જૂનો બોયફ્રેન્ડ પાછળ બેઠો છે, અને બે પિક્ચરને એન્જોય નથી કરી શકતા, તો ટેન્શનમાં હોય છે. તો આ એક નાનું કારણ છે. એના સિવાય હું બીજી વાત કરું તો એરેન્જ મેરેજની અંદર તમને ચોઇસ મળે છે, તમે પૂછી શકો છો, ઇન્ક્વાયરી કરી શકો છો કે છોકરાના મા બાપ કેવા છે, જેની સાથે મારે સમય વિતાવવાનો છે, જેની સાથે ફેમિલી સાથે મારે રહેવાનું છે. પણ લવ મેરેજની અંદર એ નથી પૂછાતું. છોકરી એવું જ માને છે કે મારે તો છોકરા સાથે રહેવું છે, મારે તો ખાલી એને જ જાણવાનો છે, પણ એના મા બાપ વિશે એને ખબર જ નથી હોતી. તો એવા ઘણા બધા પોઈન્ટ છે કે લવ મેરેજની અંદર સંભાવનાઓ એવી છે કે ડિવોર્સ થવાના ચાન્સીસ વધારે હોય છે. લવ મેરેજમાં વાઈફને હંમેશા એ વિચાર આવતો હોય છે કે જ્યારે રોડ ઉપર મને પ્રપોઝ કર્યો હતો એને, તો મેરેજ પછી ફરીથી કોઈને પ્રપોઝ નહીં કરે ને, એવા વિચાર એને આવતા હોય છે. ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે લવ મેરેજમાં એને બધી ખબર હોય છે, એટલા માટે એને એક સિક્યોરિટી હોય છે કે ના, મેં પરખીને લીધો છે, મેં બોક્સ ખોલી અને મારા હસબન્ડને જોયો છે. આપણે ના કે ઘણી વખત પેક થયેલી વસ્તુ છે, એમાં ખબર નથી અંદર શું નીકળશે. હા, તો એના પણ ફાયદાઓ છે. પણ ઘણી વખત એમ કહી શકીએ કે લવ મેરેજની અંદર એજ નાની હોવાના કારણે, મેચ્યોરિટી ઓછી હોવાના કારણે ઘણી બધી વખત ફાઇટ થતી હોય છે, એકલા રહેતા હોય છે. એ પણ એક રીઝન છે કે લવ મેરેજની અંદર ઘણી વખત તું કહીને બોલાવાતું હોય છે, તમે નથી બોલતા હોતા.
એવા અસંખ્ય રીઝન છે કે લવ મેરેજમાં સંભાવનાઓ વધારે છે ડિવોર્સ થવાની અને એરેન્જ મેરેજની અંદર સંભાવનાઓ વધારે છે એને મેરેજને ટકવાની. તો આઈ બિલીવ કે લવ મેરેજ પણ સારી વસ્તુ છે, પણ તમારે ત્રાજવા તુલામાં જોખવું પડશે કે કઈ બાજુ વધારે ઝૂકે છે. ખરેખર જો લવ મેરેજની અંદર પણ ઘણી વખત સારો હસબન્ડ મળી જાય છે, સારી વાઈફ મળી જાય છે અને ખૂબ જ લાંબા મેરેજ લાઈફ ટકતા પણ હોય છે. પણ આ બધી સંભાવનાઓની વાત છે, પોસિબિલિટીની વાત છે. તો કોઈ તરફ હું ઇશારો એમ નહીં કરું કે લવ મેરેજ સારું કે એરેન્જ મેરેજ સારું. એ આપણે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ આપણે પરિસ્થિતિને જોખવાની છે ને ડિસિઝન લેવાનું છે. થેન્ક યુ સો મચ. સર, અત્યારે તમે જે હેપી મેરેજ લાઈફ વિશે જે આ ટ્રેનિંગ આપો છો એના રિલેટેડ હું તમને એક વાત કહેવા જાઉં છું કે એના રિલેટેડ ટૂંક જ સમયમાં એક મૂવી આવી રહ્યું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીને, એના વિશે તમે શું કહેવા માગશો? બિલકુલ, હું તમામ દર્શકોને કહીશ કે જો ખરેખર તમે મેરેજ લાઈફને સફળ બનાવવા માંગતા હો તો જે નવું મૂવી રિલીઝ થવા જઈ રહ્યું છે તમારે ખાસ જોવું જોઈએ. અને નેક્સ્ટ જનરેશન પ્રોડક્શન કરીને જે કંપની છે, આજે એમના પ્રોડ્યુસર આપણી સાથે છે મિસ્ટર ધ્યેય જોશી. એ મૂવી જે છે એ ખૂબ જ સરસ છે જેનું નામ છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આપણા મેરેજ લાઈફની અંદર ઘણી બધી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના કારણે ડિવોર્સ થઈ જતા હોય છે. ઘણા બધા હસબન્ડ વાઈફના જે રિલેશન છે એ ઘણી વખત સ્પોઇલ થઈ જતા હોય છે. કદાચ લગ્ન તૂટતા નથી પણ સાથે હોવાના કારણે પણ એ ખુશી નથી હતી. મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ઘણા બધા રિલેશન જે સ્પોઇલ ના કરવા હોય તો આઈ સ્ટ્રોંગલી એડવાઇઝ કે તમારે આ મૂવી જરૂર જોવું જોઈએ. અને આ મૂવી તમારા આજુબાજુના મિત્રોને પણ રેકમેન્ડ કરજો જે ખરેખર મેરિડ છે અથવા તો યંગ કપલ છે અથવા તો મેરેજ હમણાં થવાના છે. એવા તમામ લોકોને તમારે જરૂર શેર કરવું જોઈએ. થેન્ક યુ સો મચ.